હાર્ટ એટેકનું નામ સાંભળતા જ આપણને છાતીમાં તીવ્ર દુખાવાનો વિચાર આવે, પરંતુ હાલમાં મહિલાઓમાં સાયલેન્ટ હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ દર અઠવાડિયે હાર્ટ એટેકના 10 થી 15 કેસ નોંધાઈ રહ્યા છે, જેમાં મહિલાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે। સાયલેન્ટ હાર્ટ એટેક સામાન્ય હાર્ટ એટેક કરતાં ઘણું અલગ છે। સામાન્ય અટેકમાં છાતીમાં દબાણ કે તણાવ જેવા સ્પષ્ટ સંકેતો મળે છે, જ્યારે સાયલેન્ટ એટેકમાં શરીર કોઈ ખાસ સંકેત નથી આપતું। ખાસ કરીને 55 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે। થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ અથવા સામાન્ય નબળાઈ જેવા હળવા લક્ષણોને કારણે મહિલાઓ તેને નજરઅંદાજ કરે છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે। ઘણીવાર તો ECG કર્યા પછી જ આ એટેક વિશે જાણ થાય છે। તબીબોના મતે આધુનિક જીવનશૈલી અને તણાવને કારણે આ કેસો વધી રહ્યા છે, તેથી સમયસર નિદાન અને નિયમિત રૂટીન ચેકઅપ જ બચાવનો શ્રેષ્ઠ માર્ગ છે। પહેલાં કરતાં મહિલાઓમાં પુરુષની સરખામણીમાં હાર્ટ એટેક એટલે કે હૃદયરોગનું પ્રમાણ પહેલાં કરતાં છેલ્લા 10 વર્ષોમાં ઘણું વધી રહ્યું છે। મહિલાઓમાં અને પુરુષોમાં ઘણી વખત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા દર્દીઓ હોય તો ડાયાબિટીસના દર્દીઓમાં જે દુખાવો મુખ્યત્વે થતો હોય છે હૃદયરોગમાં તે થતો જોવા મળતો નથી, તેથી તેને આપણે ઘણી વખત સાયલેન્ટ એટેક એવું પણ નામ આપીએ છીએ। આ ઉપરાંત કે ઘણી વખત થોડી ઘણી કોમ્પ્રોમાઇઝ હોય કોરોનરી આર્ટરીઝમાં અને થોડું ઘણું તકલીફ હોય હૃદયમાં તો પણ આ દુખાવો આપણે નજરઅંદાજ કરી રહ્યા હોઈએ છીએ, અથવા તો આપણને જેના ચિહ્નો જોવા મળતા નથી। તેમજ છાતીના દુખાવા સિવાય બીજા ચિહ્નો જેવા કે જડબામાં દુખવું, ગભરામણ થવી, પરસેવો આવવો, ચક્કર આવવા, આ બધી વસ્તુઓને આપણે ઘણી વખત અવગણતા હોઈએ છીએ કે જે ન કરવું જોઈએ। તો આ બાબતે આપણે વધારે સાવચેત રીતે અને સચોટ રીતે તેનો ઇલાજ શક્ય છે।